શ્રાદ્ધ તિથિ પ્રભાસમાં ચૈત્રી શ્રાદ્ધ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સર્વપિતૃ શ્રાદ્ધ કાર્ય માટે ઉમટી રહ્યું છે, જેમાં આજના 11નો દિવસ વધુ પાવનકારી મનાતો હોય, જેથી ભારતના વિવિધ રાજ્યોના ભાવિકો પોતાના દિવગત પિતૃઓના મોક્ષાર્થે ઉમટ્યા હતા. સ્નગ પુરાણ અને અનેક ધર્મ ગ્રંથોમાં સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ નદી તીરે પૂર્વજોના મોક્ષ અર્થે શ્રાદ્ધ કાર્ય કરવાનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે. હિરણ, સરસ્વતી, કપિલા નદીના આ સંગમને જ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન કરેલ છે. પ્રભાસના ભૂદેવ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાન મુજબ શ્રાદ્ધ કાર્ય કરાય છે, જે માટે પ્રભાસ દેશના શ્રાદ્ધ તીર્થોમાં ગણાય છે. આ તીર્થની વિશેષતા એ છે કે અહીં તમામ જાતના એટલે કે સર્વ પિતૃ શ્રાદ્ધ કરાય છે. જે કે સિંગુદત્ત સાથે મહેશ વાચા, સોમનાથ. સોમનાથ પાટણ, પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ થી રોહિતભાઈ મનસુખલાલ ત્રિવેદી હું બોલું છું. આ ચૈત્ર માસ નિમિત્તે પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ ત્યાં બધા દેશ વિદેશ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત આ બધા લોકો તેઓના પિતૃ શ્રાદ્ધ કર્મ, એ પિતૃ શ્રાદ્ધ કર્મમાં જે લગ્ન વગરના મરી ગયા હોય એને માટે લિંગોદવા નારાયણ બલિ, જે કોઈ અકાલ મૃત્યુ થઈ ગયા હોય એ બધાના પ્રેત બલિ અને સમસ્ત પૂર્વજો માટે નારાયણ બલિ શ્રાદ્ધ આ પ્રભાસ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ દેહોત્સર્ગના ઘાટ ઉપર મોક્ષ ગતિની પ્રાપ્તિ કરી હતી અને એ માટે આ પ્રભાસ તીર્થ નિમિત્ત બનેલું છે. આજે 11 અને રવિવાર સોમનાથ ત્રિવેણી સંગમ ઉપર જુઓ કેટલા બધી શ્રાદ્ધ કર્મ માટે માણસો આવેલા છે. આપણે આ બધી આ તીર્થની મેં જાણ કરી. જય સોમનાથ. આ ઘાટ ઉપર 3 નદીઓનો સંગમ થાય. હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદી અને લંકુ અને વ્રજની દેવગુપ્ત નદી છે, એટલે ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. ત્રિવેણી સંગમમાં સોમનાથથી 1 કિલોમીટર ત્રિવેણી સંગમ આવેલું છે અને ત્યાં બધા દર્શન કરી અને આ સ્થાન ઉપર બધા પૂર્વજોને સદગતિ કરવા આવે છે. આ બધી જગ્યાઓ છે કે જ્યાં શાંતિથી કર્મ કરી શકે. આ માટે સોમપ્રા બ્રાહ્મણ સમાજે આ બધું બનાવેલું છે. જય સોમનાથ.